અમદાવાદનો સ્થાપના દિવસ અને એમાંય 614 વર્ષ પછી પહેલી નગરદેવીની નગરયાત્રા અને એને લઈને જે સુરક્ષા વ્યવસ્થા છે એના વિશે વાત કરીશું. નીરજ બડગુજર આપની સાથે છે. સાહેબ, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કેટલા પોલીસ જવાનો છે અને યાત્રામાં કઈ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટેની વ્યવસ્થા છે? જી, આજરોજ જે નગરદેવી ભદ્રકાલી માતાજીની યાત્રા છે એના તમામ 6 કિલોમીટરના રૂટ વિસ્તાર ઉપર પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યા છે. એની સાથે યાત્રા સાથે પણ બંદોબસ્ત રાખવામાં આવ્યા છે અને અધિકારી અને કર્મચારી મળીને 800થી વધારે પોલીસ અને 400થી વધારે હોમગાર્ડને અત્યારે બંદોબસ્તમાં રાખ્યા છે. જે રૂટ છે એમાં પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા, વિડીયોગ્રાફર અને ખાનગીમાં પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચના બંદોબસ્ત પણ રાખવામાં આવ્યા છે. આજે શિવરાત્રી પણ છે એટલે શિવરાત્રીને લઈને પણ એટલી જ ભીડ હશે અને સાથે આ નગરયાત્રા થવાની છે એટલે 6.25 કિલોમીટરની છે. આ કઈ રીતે મેનેજ કરવામાં આવી રહ્યું છે? શું બીજું એમાં પોલીસ બળો તૈનાત છે? જી, આજે મહાશિવરાત્રિનો પર્વ પણ છે અને ખાડિયા, કારંજ અને જુદા જુદા વિસ્તારોમાં કેટલીક મહાશિવરાત્રિની યાત્રાઓ પણ નીકળવાની છે. એમાં પણ પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યા છે અને એની સાથે જે મોટા મંદિરો છે એ તમામ જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવ્યા છે. તો આ છે પોલીસ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા. આ જે વ્યવસ્થા છે વ્યવસ્થા આપણે જોઈ રહ્યા છે કે અમદાવાદ શહેરમાં પહેલી વખત જે છે એ લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. આ નગરયાત્રા દ્વારા માતાજી એ શહેરના બધા લોકોને સામે ચાલીને દર્શન આપવા નીકળ્યા છે. ત્યારે ભૂતકાળની અંદર ફક્ત જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળતી હતી અને આજે મા ભદ્રકાળીની યાત્રા દ્વારા લોકોમાં અનેક ઉત્સાહ છે, અનેરો આનંદ છે કે માતાજી પોતે નગરચર્યા માટે નીકળ્યા છે. આ નગરયાત્રા લગભગ 6.5 કિલોમીટર ફરીને બપોરે 12 વાગે પરત આવવાની છે. આ નગરયાત્રા દ્વારા નગરદેવી પ્રજા વચ્ચે જઈને સૌના ખબર અંતર પૂછશે અને લોકોને દર્શન આપશે અને આશીર્વાદ આપશે.